પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. બધાનું જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને એ બધા એ મજાના કુશળ મંગળ છો એ મારી હૃદયથી આખા ગામને શુભકામના છે. અને હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધા કુશળ મંગળ છો એવી સવારમાં મોર્નિંગ સાથેની મારી ગામની અપેક્ષા સાથે હું આ વિડીયોની શરૂઆત કરું. હવે શું કહું, મારા ઓફિસવાળો આ વિડીયો મોર્નિંગ વિડીયો શક્યતાના લાસ્ટ વિડીયો હશે આજે, પછી ખબર નહીં, કન્ફ્યુઝ છું એટલા માટે. તો જીવનના કેટલાક પડાવ છે જે પાર કરવાનો સમય ચાલી રહ્યો છે. બાકી હું તમને લોકોને બતાવી દઉં પહેલાં જે મારા વ્હાઈટ અને ગુલાબી ફૂલ મારા ઓફિસની સામે, અને આ ફોટો મને હંમેશા યાદ રહેશે. અને મારી આ ઓફિસ, આ રસ્તા, આ જગ્યા, અહીંયા મેં 4.5 વર્ષ મતલબ 22 નવેમ્બર 2025માં 4 વર્ષ પૂરા કર્યા. અને આ અડધા મતલબ ડિસેમ્બરના, હા આમ જોવા જઈએ તો 4.5 વર્ષનો સમયગાળો મેં વિતાવ્યો છે આ જગ્યાએ. તો વસ્તુ એ છે કે જીવનમાં ક્યારે શું થાય છે, કેટલીક વસ્તુ એવી રીતે બદલાય છે ખબર નથી પડતી. તો બસ એવું જ કંઈક થઈ રહ્યું છે જીવનમાં. તો હું એ વસ્તુને લઈને બહુ ખુશ છું કે માતાજીએ મને એટલું સરસ જીવનસાથી આપ્યું છે કે જે મારો ખભો નહીં, આખી દીવાર બનીને ઊભું રહ્યું છે મારી માટે. પણ મને એવું થાય કે સાલું એક તો બહુ પ્યાર બી કરે ઓર પરેશાનિયાँ બી ઝીલે. તો એવું થાય કે એ શા માટે આટલું હેરાન થાય મારી પાછળ. એનો તો હક છે કે બેટર સ્વસ્થ, સારું, સુંદર મળે એને. તો જ્યારે મને કંઈ થાય અથવા મારી સેવા કે પછી મારી પાછળ મારા વ્યક્તિને દોડવાનું આવે છે, તો મને એક આ વસ્તુ બહુ ખૂચે છે. સાલું મેં મારા જીવનમાં મેં એવા લોકોની સેવા કરી છે, એવા લોકોનો સાથ આપ્યો છે, એવા લોકોનો સપોર્ટ કર્યો છે જે અત્યારે જ્યારે એવા લોકોને મેં હેલ્પ કરી છે, સહારો સાથ આપ્યો છે કે જે ડિઝર્વ જ નહોતા કરતા, એ લાયક જ નહોતા. અને અત્યારે રિયલમાં જે વ્યક્તિને મારે સાચવવાનું છે, જેને પ્યાર કરવાનો છે, જેને રિસ્પેક્ટ, સાચેમાં રિસ્પેક્ટને લાયક છે, તો એ મારી સેવાની પાછળ લાગી ગયું છે. તો મને એક આ ફરિયાદ છે આજે ભગવાનજીથી. ત્યાં ખાટુ શ્યામજીનું ડેસ્કટોપ પર છે ફોટો લગાવેલો. તો મને આજે કાલથી મને ફરિયાદ થઈ રહી છે ભગવાન અને મારા શિકોતરમાંથી કે કેમ આવું, હે ને. મને તો ખબર હતી કે હું શું માટે લાયક છું, એ વ્યક્તિ કંઈક વધારે બેસ્ટ માટે લાયક છે. તો એની માટે મારે વધારે બેસ્ટ બનવું છે, શ્રેષ્ઠ બનવું છે, સ્વસ્થ બનવું છે. અને એવું ફીલ થાય છે કે ભાઈ એક પડાવ આપણા જીવનનો આવશે. મારી તો હજુ સગાઈ થઈ છે, ચાલો લગ્ન બી કદાચ આ વર્ષમાં માતાજીના આશીર્વાદ હશે તો થઈ જ જશે. કારણ કે મને એવું ફીલ થાય છે કે એક સમય આવે, એક સંજોગ આવે, એક પળ આવે, એક વેળા આવે, ત્યારે મનુષ્યની વાતો કરું છું, દેવી દેવતાની નહીં. એ શક્તિ તો હંમેશા મારી માં સાથે જ છે મારી. બટ એક સમય, એક વેળા આવે ત્યારે ખબર પડે કે સાલું આપણા જીવનમાં આપણા જીવનસાથી સિવાય કોઈ જ આપણું નથી હોતું. એ જ હોય છે જે આપણી પડખે ઊભું રહે છે, એ જ હોય છે જેને તકલીફ થાય છે, એ જ હોય છે જેને દુખાવો થાય છે આપણને કંઈ થવાથી. અને એ વસ્તુનો અહેસાસ કોઈ જ નહીં, એટલે ભલે આવીને ઊભા રહે છે બધા,
સપોર્ટ કરે છે, કહે છે અમે છીએ, તું ટેન્શન ના લે, બધું જ. પણ જે જીવનસાથીની આંખોમાં જે દર્દ હોય છે આપણને દર્દમાં જોઈને, તો એ વસ્તુ તો મેં નિવેશજીનો મેસેજ આવ્યા છે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બચ્ચા. તો વસ્તુ એ જ છે કે એક સમય આવશે કે જીવનસાથી સિવાય તમારી સાચી ટેન્શન, તકલીફ, ચિંતા અને દર્દ ફક્ત ને ફક્ત જીવનસાથીને જ થશે, બીજા કોઈને જ નહીં થાય. કદાચ અત્યારે એવો ટાઈમ છે કે મારે હવે મારે પોતાને ટાઈમ આપવાનો છે, મને મારા શરીરને ટાઈમ આપવાનો છે, પણ મને નહીં ખબર, પણ હું મારી યાદોને સમેટવા માગું છું આ વિડીયો થકી. હમણાં થોડા ટાઈમ પહેલાં જ મેં એક વિડીયો બનાવ્યો હતો મારા રાજુભાઈ માટે. હમણાં નવેમ્બરમાં જ્યારે મેં યુટ્યુબ ચેનલની શરૂઆત થઈ ગઈ હતી, કાલે મારા કેટલાક રિપોર્ટ આવ્યા, એના પછી મને બહુ મારા નિવેશજી તો સાવ તૂટી જ ગયા હતા, એટલે મેં તો હું કંઈ કહી ના શકે. પણ મને એ ટાઈમે મારા રાજુભાઈને યાદ આવી, મેં એમનો નંબર મંગાવ્યો એક જગ્યાએ અને મેં બધા પહેલો ફોન એમને કર્યો અને મેં એમને એ વિડીયો બી મોકલ્યો. અને મારા ફ્રેન્ડોએ તો તમારા સુધી આ વિડીયો નહીં પહોંચાડ્યા, પણ હું પહોંચાડી દઉં કે ભાઈ મને તમારી યાદ આવે છે, તમે બસ આવી જાઓ મને મળવા માટે. તો ભાઈ આવશે હવે થોડા દિવસમાં જ મળવા આવશે મારે, એમને બી કામ છે બધું, તો પહોંચી વળતા નહીં, બટ આવશે ટૂંક સમયમાં જલ્દી. તો હું તો મને હવે જ્યારે બી ટાઈમ મળશે ને તો હું બહુ બધા વિડીયો બનાવીશ, મારી બધી ચપ વિડીયો થકી ભેગી કરીશ અને હું એને પોસ્ટ કરીશ કે બસ સાંભળે, બધાએ સાંભળે. ખાસ કરીને મારું જીવનસાથી, મારા એ પરિવારજનો કે મને જે ચાહે છે એ જ્યારે પણ મારો વિડીયો કોઈ પણ ઓપન કરે તો એમને એવું થવું જોઈએ કે અમારી સુરેખા મારી સામે બોલ બક 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 ચાલુ છે. તો બસ હા, મને કાલે એક બેબી ફરિયાદ છે માથી કે ભાઈ કેમ આવું, એમ શું કામ, કેમ આવું. હું માનું છું કે ભાઈ માણસ છું, હજારો ભૂલ કરીએ, પણ કેમ આવું અને આવું કરવું હતું તો અત્યારે નહીં, ત્યારે જ્યારે હું એકલી હતી. તમને ખબર, મને કાલે ખબર પડી કે તમે વધારે ક્યારે ડરો, જ્યારે તમે એકલા હોય ને ત્યારે તમે ના ડરો, પણ તમારી સાથે કોઈ બંધાઈ જાય, તમારું કોઈ વ્યક્તિ હોય અને એ સાથે હોય ત્યારે આપણને કંઈ થાય ને ત્યારે એક ડર લાગે, સારું એનું શું થશે, એ જ ડર મને લાગી રહ્યો છે. કંઈ નહીં, આજે તો આજે તો મને બહુ ઈચ્છા છે કે સાંજે ફ્રી થઉં તો લાઈવ થઉં, કારણ કે મારા બધા લાઈવ ભાઈઓને અને બહેનોને મળવું છે. બહુ બધી ચપચપ કરવી છે, જોઈએ હવે કેટલું કામ કેવી રીતે પહોંચી વળું છું, પછી થઈશ લાઈવ. મને કાલે કોઈકે કહ્યું કે મતલબ કંઈ નહીં, મારા માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એને આજ સુધી મને હજારો ખુશીઓ આપી છે. ટેન્શન દુઃખ તો મેં જાતે જ વરી લીધા છે, પણ એણે મને બહુ બધી ખુશીઓ આપી છે. તો મારી માએ એ ટાઈમે જે આપ્યું, આજ સુધી જે આપ્યું, બધું મેં સ્વીકાર્યું છે રાજી ખુશી. તો હવે પણ મા જે આપશે એ બધા એના આશીર્વાદ જ છે મારી પર. બસ કદાચ મા ચાહતી હતી કે મને ખબર પડે કે કોણ મારી સાથે છે અને કોણ મારી સાથે નહીં, એ હું જોઈ લઉં, એ સમજી લઉં, એટલા માટે.
એટલે બી થઈ શકે. પ્લીઝ અહીંયા જે સુમેરુમાં થૂકો છો ને, પ્લીઝ હું હાથ જોડીને વિનંતી કરું કે ના થૂકશો બાપા. મજાનું કોમ્પ્લેક્સ છે ને, સ્વચ્છ રાખો. તો ફરીવાર ગુડ મોર્નિંગ અને જય માતાજી. બસ હવે તો હું થવાની છું નવરી, એટલે આખા ગામના વિડીયો બનાવીને મૂકીશ. પણ દિવસના 3-4 જ, વધારે નહીં, પણ મૂકીશ ખરા. કેટલા લાંબા હશે એ મને નહીં ખબર. મને હવે એવું થાય, મને જે બી વિચાર આવે ને એ બધું વિડીયો થકી બનાવી લો. કેમ કે હું ઘણી વસ્તુ હવે ભૂલી બી જાઉં છું કે શું હતું શું નહીં. તો હું આખા ગામનો વિડીયો બનાવીશ. અમે બનાવતી જ હતી, પણ હવે વધારે બનાવીશ. હા, અને બધા પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. બસ સો ચાલો, પૂછી ગયા અમે 3જા માળે. આજે કરીશું મસ્ત કામ. ચાલો બાય.